ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું દાણા મુઠિયાનું શાક બનાવવા માટે આપણે ઘઉંનો લોટ, બેસન અને મીઠું સ્વાદ પ્રમાણે, હલ્દી પાવડર, લાલ મરચું પાવડર એડ કરીશું, થોડી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે, આદુ મરચું, ધાણા અને મેથી એડ કરીશું, થોડું તેલ એડ કરીશું, પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું ને લીંબુનો રસ એડ કરીને બધી વસ્તુને મિક્સ કરી દઈશું ને થોડું થોડું પાણી લઈને આપણે એનો લોટ બાંધી લેવાનો છે. તો લોટ આપણે અહીંયા વધારે પડતો ઢીલો નથી બાંધવાનો, મીડિયમ રાખવાનો છે. આપણે મુઠિયા બનાવો એ રીતે મુઠિયા બનાવીને ગરમ તેલની અંદર મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરી લેવાના છે અને સ્ટર કરતા રહેશું વચ્ચે વચ્ચે, જેથી કરીને સરસ રીતે પાકી જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળશું. અને તેલ ગરમ કરીને રાઈ, જીરું અને આદુ મરચું એડ કરીશું, સૂકું મરચું એડ કરીશું અને થોડા તુવેરના દાણા એડ કરીશું, સોતે કરી લઈશું અને ટામેટાની પ્યુરી એડ કરીને બધા મસાલા એડ કરી દઈશું. થોડી વાર પકાવશું, તેલ છૂટું પડે એટલે આપણે અહીંયા દહીં મિક્સ કરીને થોડી વાર માટે અને મુઠિયા એડ કરીને આપણે પાણી એડ કરશું અને 2 વિસલ માટે એને મીડિયમ સ્લો ફ્લેમ ઉપર પકાવશું. તો સરસ મજાનું આપણું દાણા મુઠિયાનું શાક બનીને રેડી.